હેલો ગાઈસ, વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ. આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો પૌવાનો નવો નાસ્તો. જો તમે બધા જ નાસ્તા બનાવીને એકદમ બોર થઈ ગયા હોય તો આ એકદમ ઇઝી નાસ્તો છે અને ઝટપટથી બની જાય છે. 30 મિનિટમાં રેડી થઈ જાય છે. તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો મેં અડધી વાટકી પૌવા, જે આપણે નોર્મલ પૌવા હોય છે તે લીધા છે. તો આપણે એડ કરીશું મોટા વાળમાં, તેમાં પાણી એડ કરીશું અને પૌવાને એકદમ સરસ રીતે 3 પાણીથી ધોઈ અને તેને સાઈડમાં મૂકીશું. તો તમે જોઈ શકો છો પલાળેલા પૌવા છે તો એકદમ સોફ્ટ થઈ જશે. તો સાઈડમાં મૂકીશું. ત્યારબાદ તેમાં 1/4 કપ આપણે સૂજી લઈશું, એક મોટા બાઉલમાં એડ કરીશું અને 1/4 કપ આપણે ખાટું ફ્રેશ દહીં એડ કરીશું અને દહીં અને સૂજીને એકદમ સરસ રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે તેને રેસ્ટ માટે મૂકીશું, જેથી સૂજી છે એકદમ પરફેક્ટ એવી ફૂલી જાય. તો ત્યાં સુધી આપણે પૌવા છે તેને એકદમ સરસ રીતે આપણે હાથેથી મેશ કરી લઈએ અને 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જે દહીં અને સૂજીને આપણે 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂક્યું હતું તે પૌવા સાથે મિક્સ કરી લઈશું. તો પૌવા અને જે સૂજી છે તેને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું. આમાં એકદમ ઓછા તેલમાં બની જતો આ નવો નાસ્તો તો જરૂરથી ટ્રાય કરજો. તો બધું મિક્સ થઈ ગયું છે. તો સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતે નાના નાના લોહા લઈ અને આ રીતે પ્રેસ કરી લઈશું અને આ રીતે ટિક્કીઓ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવી અને ઝટપટથી બની જાય છે આ ટિક્કીઓ. તમે જોઈ શકો છો. તો મેં ઢોકળાની આ ડીશ લીધી છે અને તેમાં તેલ ગ્રીસ કરી અને બધી ટિક્કીઓને આ રીતે મૂકી દીધી છે. તો આપણે તેને 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. ચપાતી ચેક કરી લઈશું. તો પરફેક્ટ એવા છે. તો એની સાઈડમાં મૂકીશું. ગેસ ઉપર કઢાઈ મૂકીશું. 1 ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી રાઈ જીરું એડ કરીશું અને એકદમ સરસ એવું સતળાઈ એટલે આપણે તીખા લીલા મરચાં અને 1 ચમચી તલ એડ કરીશું અને જે આપણે પૌવાનો નાસ્તો છે તે એડ કરીશું તેમાં અને મિક્સ કરીશું. ત્યારબાદ ઉપરથી ધાણા એડ કરીશું અને 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. બાળકો માટે બનાવતા હોય તો 1/2 ટેબલસ્પૂન એડ કરવી ચીલી ફ્લેક્સ. ત્યારબાદ તેમાં મિક્સ કરી લઈશું બધું જ અને આ નાસ્તો પરફેક્ટ એવો બનીને રેડી થઈ ગયો છે. તો ગરમા ગરમ સર્વ કરો. તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો 30 મિનિટમાં બનીને તૈયાર થઈ જતો આ પૌવાનો નવો નાસ્તો તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને ભૂખ લાગી જાય તેવો નાસ્તો. તો એકદમ સોફ્ટ એવો નાસ્તો બનીને રેડી થાય છે. તો જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ એવો છે ને. તો જરૂરથી ટ્રાય કરજો. આ પૌવાનો નવો નાસ્તો એકદમ પરફેક્ટ એવો એક જ વારમાં તમે બનાવીને રેડી કરી શકો છો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.